જાનુ નોકરી કરતો થઈ ગયો એટલે કપડા હાળા પેટો થઈ ગયો. આજે ભજન મંડળી અહીંયા થવાની છે કે જ્યાં સુધી પોતાનું સંતાન ઘરે ન જાય ને ત્યાં સુધી એ માને ઊંઘ ન આવે. પછી ભલે રાત્રે 2 વાગ્યા હોય તોય ભલે, 3 વાગ્યા હોય તોય ભલે. મારી પાસે પૈસા નથી કે હું 4 ધામની યાત્રા કરી શકું, તો રોજ મારી મમ્મીને હાથ પકડીને 4 ડગલા સુધી એને બાથરૂમ લઈ જાઉં ને ત્યારે કાકા મને એવું લાગે મેં 4 ધામની યાત્રા કરી લીધી છે. गिरीश का सुनने का गाना. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी कर दूंगा जगह केम छो के सो आई होप आप सब अच्छो के मैं भी मस्त स्वस्थ थी को તમે બે મસ્ત અને મોજ માણ્યો. તો ચાલો ભાઈ આપણે પહેલે સૂર્ય નમસ્કાર કરી લઈએ. ભાઈ ખબર નહીં કેમ આ મારી બુલબુલ ચાલુ કેમ નહીં થતી. થઈ ગઈ ફાઇનલ. પેટ્રોલ પુરાવું પડે એવું લાગે. તમે જોયું ભાઈ આપણી ગાડી ચાલુ નથી થતી હતી. હવે ચાલુ થઈ ગઈ પણ મેં ક્યાં આવ્યો ખબર છે? જીમ માટે ચાલુ કરી ગાડી. જીમ આવ્યો. જાટું છે આપણું રોશન. જાટું નોકરી કરતો થઈ ગયો એટલે કપડા હાળા પેટો થઈ ગયો. ચેસ બોલને મેરી જાન. ચેસ છે આજે મંડે આ દિવસે. જો ચાદરાગીરી જીમમાં બી નહીં છોડ્યો ચાદરાગીરી. આઈફોનની સિસ્ટમ કેવી છે? સોંગો વાગે વિડીયો ઉતારાય. હવે કયું સોંગ આવે જોઈએ? મસ્ત છે આ પણ સોંગ. ભાઈ આવું સોંગ હોય ને જીમ કરવાની કેવી મજા આવે. મારી ફીટના સોંગ છે, મને આવા ગમે એટલે. બાકી બધાની પસંદ અલગ હોય. ચાતરો જો ત્યાં ચાટે છે એ બહુ ચાટે છે. જો ત્યાં ચાટે. છુપ છુપ કે મિલને સોંગ આડે શું થાય? તેરી તગલા શાયરી भाई लिपसिंग भी वो बारह कर. चलो भाई अपना हो गया है खत्म. ब्लॉग ચાલે. ગુવાર સિંગ બનાવેલી છે. તમને ભાવે કે નહીં ભાવે કોમેન્ટમાં કહો. ને આપણો વગરલો ભાત થોડીક જ છે, ખબર નહીં કે મમ્મી આજે કે અલગ પહેરી દીધો. પાણીનો જગ મને નહીં ખબર ભાઈ. ચાલો જમીએ ને. મેં શું કહેતો હતા આજે હવે મેં થોડીક વાર સુઈ જવાનું છું કેમ કે આજે અપ્પા કોણ આવે છે? કોઈને રાકેશ જોગી. તમને બતાવો કેવું છે રાકેશ જોગીનું. આપણે 5 વાગે નીકળી જવાનું છે. 5 વાગે કેમ? જમી તો લીધું પણ હવે જવાનું છે મારે ધાબા પર કપડાં લેવા માટે. જમીને મમ્મી લોકો કામ કરતા હોય છે, છોકરા સાંજે હોઈ જાય છે. પણ છોકરા પાસે બેન નથી એટલે કામકાજ આપણે જ કહું પડે બધું નાનું મોટું. બાકી કંઈ નહીં. તો ભાઈ એક જણનો કોમેન્ટ આવેલો હતો કે તમે ઓલપાડમાં ગાડી છો. તમે ઓલપાડમાં અશોકનગર રહું છું. અશોકનગર તમે સર્ચ કરી શકો છો. કાં મારા આગળના બ્લોગ જોઈ લેજો, તેમાં બધું ખબર પડી જશે. તો હું અશોકનગરમાં રહું છું, બરાબર. બાકી તો કંઈ નહીં. હવે કપડાં લઈ લઈએ. ચાલ ભાઈ આપણે છે ને વાગ્યા છે 5. હું હવે ભગવાન નામ લઈ લઉં પછી શંખની જગ્યા જોઈ લઉં. ચાલો ને ભાઈ નામ લઈ લઈએ. ભગવાન આવી ગયા છે રીલ શૂટ કરવા માટે મારી. કેમ કે મારે કાલ સુધીમાં પેન્ડિંગ કામ જ છે. દુનિયાના કામકાજ જ આવ્યા કરે છે. વાર કપાવવાના, પછી શૂટ, 2 કુર્તા લેવા જવાના છે, સુરત જવાનું છે, હિન્દુસ્તાનનું કામકાજ પાછું આવી જશે. એટલે ભાઈ કામ તું કામ તમારા ભાઈનું ચાલે છે. તો કંઈ નહીં, હવે આપણે રીલ શૂટ કરીએ છીએ. 1 2. તો ચાલો ભાઈ નીચે મને બોલાવે છે તો ફટાફટ ભાગો કેમ કે શૂટિંગનો ટાઈમ પડી ગયો છે. મને 10-20 મિનિટ જ હતી, જેમાં મેં 4-5 રીલ શૂટ કરી દીધેલી છે નાની. કોન્સેપ્ટ ટાઈપ બહુ જ ખતરનાક આવશે. આકાશભાઈ લાવવાના છે, બહુ જ ભારે લાવશે. શાંતિ રાખજો. જોઈ લે ભાઈ અમારી ઠંડો નાની માગીએ છે અમે. આ લોકો ના જવો ભાઈ. ક્યાં જવાનું તમે? સ્કૂલમાં જવાના ને જોઈ લો મંડપ લગાવી દીધા છે. આજે ભજન મંડળી અહીંયા થવાની છે.
રામા બહુ એટલે મોટો ફેન થઈ ગયેલો છે ને ભાઈ. બસ તું બ્લોગમાં આવી ગયો. મને ક્યાં કરતો હતો કે ભાઈ મારી હાથે વિડીયો ઉતારજે. બસ ભાઈ વિડીયો ઉતાર. આ લોકોને મૂકવા જતા છે. ક્યાં જતા છે મૂકવા? ગજેરામાં. શું કરવા જવાના? કેવી રીતે કરે? એક બે સ્ટેપ. મહિનો ચાલુ થઈ ગયો છે 4મી આટે. સેટિંગ ચાલે છે ભાઈ. 4મી કે બોલ લે. હાય રાકેશ જોગી બોલે ભાઈ. મુંબઈની અંદર બે દીકરાને લઈને માં રોડ પર હાલી રહી હતી ને ત્યારે બાજુમાંથી ટ્રક પસાર થઈ એના ટાયરમાંથી કાંકરી ઉડીને માના કપાળ ઉપર લાગીને ત્યારે એ ગરીબ ગામડાની માં એને પોતાના મોટા દીકરાને પાસે બોલાવીને કહ્યું કે બેટા, હે દીકરા, આ કાંકરી મારા કપાળના બદલે મારી આંખમાં પડી હોત તો પૈસા વાળો ભણેલો દીકરાએ કીધું કે માં, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં તને એડમિટ કરી દઉં માં. એ ડોક્ટર સાહેબના ટેબલ પર પૈસાઓ મેલીને એવું કહું કે ડોક્ટર સાહેબ, જેટલા પૈસાઓ હોય ને લઈ લો, મારી માને આંખ દો. ડોક્ટર સાહેબ, મારી માને આંખ દો. જ્યારે નાના દીકરાએ કીધું કે હે માં, કદાચ આ કાંકરી તારા આંખના બદલે અમારા બે ભાઈઓમાંથી કોઈકની આંખમાં પડે તો માં તું શું કરે? અને સાંભળો, ગામડાની અભણ માં એ દીકરાને પાસે બોલાવી માથે હાથ ફેરવીને કીધું, બેટા, મારી પાસે તો એટલા પૈસા નથી ને કે હું તને લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરી શકો, પણ પહેલા જે હોસ્પિટલ આવે ત્યાં જઈ તને એડમિટ કરી ડોક્ટર સાહેબના પગ પકડીને એવું કહું કે ડોક્ટર સાહેબ, મારી આંખ લઈ લો ને મારા દીકરાને આંખ આપી દો. આને માં કહેવાય છે. પોતાનું અંગ આપીને દીકરાને મોટા કરીને ને માં કહેવાય છે ભાઈ. કે જ્યાં સુધી પોતાનું સંતાન ઘરે ન જાય ને ત્યાં સુધી એ માને ઊંઘ ન આવે. પછી ભલે રાત્રે 2 વાગ્યા હોય તોય ભલે, 3 વાગ્યા હોય તોય ભલે. આ દુનિયાના દરેક પ્રેમમાં ઊંડાણમાં સ્વાર્થ છે, પણ માનો પ્રેમમાં ક્યારેય સ્વાર્થ નથી. લાખ રૂપિયાનો કમાવાવાળો દીકરો હોય, બીજી બાજુ વ્યસની દીકરો હોય, માના પ્રેમમાં તફાવત ન હોય કે લાખ રૂપિયા કમાવાવાળા દીકરાને વાલ કરે, વ્યસની દીકરાને વાલ ન કરે. ના, આને માં ન કહેવાય. મામા તો આનાથી વિપરીતતા જોવા મળે. લાખ રૂપિયાના પગારદાર દીકરાની ચિંતા ન કરે ને એટલી વ્યસની દીકરાની ચિંતા કરે ને માં કહેવાય. મને ગામની અંદર 21 વર્ષનો યુવાને મીઠાઈ વાળાના દુકાન પાસે જઈને કીધું કે કાકા, તમારા ઘરે તમારા દુકાનમાં ચોખ્ખા ઘીના લાડવાઓ છે? કે હા ભાઈ, કેમ, શું જરૂર પડી? 21 વર્ષના યુવાન દીકરાએ કીધું, કાકા, આજે મારી બાનું શ્રાદ્ધ છે, મમ્મીનું શ્રાદ્ધ, માટે મારે શ્રાદ્ધ માટે લાડવાઓ જોઈએ છે. ત્યારે દુકાનદારને આશ્ચર્ય થયું કે ભાઈ, તારી મમ્મીનું શ્રાદ્ધ કઈ રીતે હોઈ શકે? તારી મમ્મીને કલાક પહેલા તો મેં એને જોઈ આ મંદિરે દર્શન કરવા આવી હતા. સાંભળજો, 21 વર્ષના યુવાને કીધું કે હા કાકા, કલાક પહેલા જ મારી મમ્મી આ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવી હતી. છતાંય હું કહું કે આજે મારી મમ્મીનો શ્રાદ્ધ છે. એનું કારણ એ કાકા, મારી મમ્મીને ચોખ્ખા ઘીના લાડવાઓ બહુ ભાવે છે. મમ્મીને ચોખ્ખા ઘીના લાડવાઓ બહુ ભાવે છે. આજે હયાત છે ત્યારે કાકા મારીને લાડવા ખવડાવી દેવા છે. એ આ દુનિયામાંથી વિદાય થયા પછી ગામને લાડવા ખવડાવવાનો શું અર્થ છે? ગામને લાડવા ખવડાવવાનો શું અર્થ? સાંભળો કાકા, મારી પાસે પૈસા નથી કે હું 4 ધામની યાત્રા કરી શકું, તો રોજ મારી મમ્મીને હાથ પકડીને 4 ડગલા સુધી એને બાથરૂમ લઈ જાઉં ને ત્યારે કાકા મને એવું લાગે મેં 4 ધામની યાત્રા કરી લીધી છે. મેં 4 ધામની યાત્રા કરી છે. આ દુનિયાની અંદર અખિલ બ્રહ્માના નાથ હોય, એને આવવું હોય ને ત્યારે માનો સહારો લેવો પડે છે ભાઈ. અને એટલે કૃષ્ણ પરમાત્મા એવું કહેવાય કે માટી ખાતો હોય ને એને બહાર ગુવાડીએ. માં યશોદાને એવું કીધું કે તારો કનૈયો તો માટી ખાય છે,
ત્યારે હાથમાં લાકડી લઈને યશોદા કનૈયા પાસે આવીને કે કાના તે માટી ખાધી? કનૈયો મસ્તક હલાવીને ના પાડે છે. બીજી વાર પૂછ્યું, ત્રીજી વાર પૂછ્યું, કનૈયો કાંઈ બોલતો નથી. ત્યારે યશોદા માની આંખમાં આંસુ આવ્યા. યશોદાએ કીધું કે લાલા એકવાર માં બોલ ને બેટા. અને માની આંખમાં આંસુરા જોઈને કનૈયો અખિલ બ્રહ્માનો નાદ માં બોલે, અને જ્યાં માં બોલે એનું મોં ખુલે અને મુખની અંદર અખિલ બ્રહ્માના દર્શન કરે. લોક સાહિત્ય એવું કે અખિલ બ્રહ્માના નાથે માં બોલવા માટે મોં ખોલવું પડે છે. ભલા મારા માટે અમારે સાંભળો કવિ બાબુએ લખવું પડે કે અબજો રૂપિયાનું ઘર હોય, લાખો રૂપિયાનું ફર્નિચર હોય, પણ એ ઘરમાંથી માં વિદાય થઈ જાય પછી એ ઘર ખાલી થઈ જાય છે. પછી એ ઘરનો ખૂણો ખાલી થઈ જાય છે. પછી ઘરને ગુમલે સજાવો, એ ઘરમાં કાંઈ ખૂટતું હોય ને એવો અહેસાસ થાય. ઘરમાં કોઈ નહીં હોય, આગલા રૂમના સોફા પર બેઠા હોય, દિવાલ પર માનો ફોટો હોય, એના પર હાર હોય, હસતો ચહેરો જોઈને તમારા મનની અંદર આંસુડા આવશે. પછી તમને યાદ કરશો. અમારા યુવાન મિત્રો કાનુડો તો બધાનો છે ભાઈ. એવું ઠાકોર ના ઠાકોર, ઠાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા, તારા બંધ દરવાજા, તારા બંધ દરવાજા, ઠાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા. मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, ओ वीर झुकाओ, राम गुण गाओ, वीर झुकाओ, राम गुण गाओ, आए विष्णु के अवतारे, राम जी की निकली सवारी, राम जी की एक वागे ने पटी गયું भाइयों. किरिश का सुनने का गाना है। जानो भाई. जानो भाई. વાગ્યા છે 1:36. તો અમે ઘરે નીકળતા છે, મેં પપ્પા ને મમ્મી. બાબા મજા આવી ને? मजा आएगा ભાઈ બહુ મસ્ત છે ભાઈ, लेर कराई दी ખરેખર મજા આવી ગઈ. મને મારા કેટલા ડાયલોગ, એટલે મેં જે બોલ્યો તે ડાયલોગ આજે જ મેં બનાવ્યો એક રીલ, એટલે તે જ ભાઈ બોલ્યા. રાકેશ જોગીભાઈ મમ્મી વાળું હે ને, હા ડુવા વાળું આવ્યું. મજા ભાઈ, રાકેશ જોગી જે છે ને કલાકાર, બહુ મસ્ત સમજાવે, મજા આવે. બાકી અહીંયા લગીને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને કાલા બ્લોગમાં મળીએ.